વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં પણ એવું કીધું છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તો બહુ સિમ્પલ છે આનો જવાબ. જે ટેક્સ્ટ બુક ની પાછળ આપ્યો છે 100 માંથી 72 કાઢી નાખીએ, જવાબ આવશે 28. પણ આટલો જવાબ પૂરતો નથી, આપણે સંખ્યા પણ ગોતશું. કારણ કે આમાં તમારે સંખ્યા માંગી નથી, પણ હું સંખ્યા એટલા માટે ગોતતા શીખવાડીશ કારણ કે આમાં ચોખવટ નથી કરી કેટલા વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીની સંખ્યા પૂછી છે કે ટકા પૂછ્યા છે, ટેક્સ્ટ બુકમાં આપણને ચોખવટ નથી કરી. અને જે ટેક્સ્ટ બુકની પાછળ જે જવાબ આપ્યો છે એ 28 છે, મતલબ કે 100 માંથી એને ટકાવારી બાદ કરી નાખી. આપણે બેય શીખશું કે ટેક્સ્ટ બુક પ્રમાણે જશું અને સાથે સાથે થોડું એડવાન્સ પણ જશું કે જેથી આપણને સંખ્યા પણ મળી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ પર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો આપણે લખીએ કુલ ટકાવારી બરાબર કેટલી હોય? તો કે આપણને હંમેશા ખબર જ છે 100%. એમાંથી ગણિતમાં વિદ્યાર્થીઓ રસ કેટલા લે છે? તો અહીંયા લખીએ ગણિતમાં રસ લેતા વિદ્યાર્થી. તો કેટલા છે? તો કે 72%. હવે આપણે એવું પૂછ્યું છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી ઓ બરાબર શું થશે? તો કે આપણે કુલ કેટલા છે? તો કે 100%. એમાંથી 72% ગણિતમાં રસ લે છે. તો હું અહીં લખી નાખું 100% ઓછા 72% બરાબર આપણને કેટલું મળશે? તો કે 28%. ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીની સંખ્યા મને મળી 28%. તો હું એટલા માટે આ દાખલો એડવાન્સ લેવલ ઉપર લઈ જવા માંગુ છું. એડવાન્સ તો ન કહેવાય, થોડીક નાનકડી ગણતરી છે. તો આમાં 25 નો તો કોઈ ભાગ જ ન આવ્યો. આપણને ખાલી એવું કીધું હોત કે 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, કેટલા નથી લેતા, તોય આપણો જવાબ આવી જાય. હવે આપણે 25 નો ઉપયોગ કરીએ. આપણે લખીએ 100% એ કેટલા વિદ્યાર્થી છે? તો કે 25 વિદ્યાર્થી. હવે ત્રિરાશી મૂકવામાં એક ખાસ વસ્તુ યાદ રાખજો કે જે વસ્તુ છે, જે ટકાવારી છે, જે સંખ્યા છે, ક્યારેક રૂપિયા આપ્યા છે, ક્યારેક માપ આપ્યું છે, એની નીચે જ હોવું જોઈએ. તો 100% એ 25 વિદ્યાર્થી. તો આપણા કેટલા ટકા છે? 28% એ પ્રશ્નાર્થ. હવે અહીંયા આપણને જે મળશે એ વિદ્યાર્થીની સંખ્યા જ મળશે. ઘણીવાર આ ત્રિરાશી આપણે આ રીતે મૂકવી પડશે 25 એ 100. એટલે એવું કોઈ ફિક્સ નથી કે 100 ને પહેલા લેવું, એવું ફિક્સ નથી સંખ્યાને પહેલા લેવી. પણ યાદ શું રાખવાનું? ટકા હોય તો એની નીચે ટકા મળવા જોઈએ, વિદ્યાર્થી હોય તેની નીચે વિદ્યાર્થી મળવા જોઈએ. નકર ત્રિરાશી આપણી કેવી થશે? તો કે ખોટી થશે. આને ચોકડી ગુણાકાર પણ કહેવાય. શા માટે? તો કે આ બેને ભેગા કરી દો. તો આપણે લખીએ તેથી 25 ગુણ્યા 28 છેદમાં આ બેને ભેગા કરી દઈએ. 100 ગુણ્યા પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ કરવાની જરૂર નથી. આપણે 100 ના ભાગ પાડીએ. 25 ચોક 100, 25 25 ઉડી ગયા. 28 ના શું ભાગ પડશે? તો કે 7 ગુણ્યા 4, 7 ચોક 28, 4 4 ઉડી ગયા. તો આપણને જવાબ મળ્યો 7 વિદ્યાર્થીઓ. કે 7 વિદ્યાર્થીઓ એવા છે કે જે ગણિતમાં રસ લેતા નથી. તો ટકાવારી પૂછે તો ટકાવારી રીતે, જો સંખ્યા પૂછે તો આપણે ત્રિરાશી મૂકીને બંને રીતે આપણે દાખલો ગણી શકીએ. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને થોડી જ વારમાં દાખલા નંબર 4 ને એક ફોટો સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સાથે સાથે બધા જ દાખલાની લિંક એક પ્લેલિસ્ટ તરીકે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.